બહુ સારું માતાજી, જરૂર હું નહીં જઉં એમાં. અરે આલુડા, આવી ગયો તું? લે, વાળું કરીને પછી સૂઈ જા. બહુ સારું માતાજી. આલુડા, ઉઠ, આમ જો સવાર પડી ગઈ. તારે પોઠીઓ ચડાવવા નથી જાવું? બહુ સારું માતાજી, જઉં છું. આજ ભલે મને માતાજીએ ના પાડી હોય, તમારે દક્ષિણ દિશામાં જ જવું છે. આજના આ સુંદર વાતાવરણમાં મને મન થાય છે જીલણિયા તળાવે સ્નાન કરવા માટે જાઉં. પણ જાતા પહેલા મારી પાંચેય બહેનોને બોલાવતી જાઉં.
મને માતુશ્રી ના પાડતા હતા અહીંયા કેવું ચરે એવું છે અને લીલું તળાવ પણ ભર્યું છે પાણીનું, તો ચાલ સ્નાન કરવા દઉં. અરે ભાઈ, આ તું શું કરે છે? જરા જો તો ખરો, તું ક્યાં આવે છે? અહીંયા બેનો નાતી હોય ત્યાં તારે નો નવાય. અરે માતાજી, મારે તો નાવું છે. પણ આલુડા, અમે ડૂબકી દોડ રમી છે હો, તો તારે પણ અમારી હારી રમવું પડશે. ભલે માતાજી, હું પણ રમીશ. અરે માતાજી, હવે તો દી આથમી ગયો છે, હવે તો મને ઘેરે જવા દો. અરે પણ આલુડા, તારા ઉપર તો દાવ આવ્યો, દાવ તો તારે દેવો પડશે. અરે મારી માતુશ્રી મારી વાટ જોતા હશે, અરે મને જવા દો, કાલ આવીશ. આલુડા, તને જાવા તો દઈ, પણ એક શરતે. અમીનો કૂબો અને ભસ્મ કંકર લઈને કાલે પાછો આવીશ તો આજે જવા દે. શરત મને મંજૂર છે. અરે આ દિવસ તો આથમવા આવ્યો, સાંજ પડી ગઈ, વાળું ટાણું થઈ ગયું, પણ આ આલુડો ક્યાંય દેખાતો નથી. હજી કેમ નહીં આવ્યો હોય? મને તો ભારે ચિંતા થાય છે. અરે માતાજી, હું આવી ગયો. ક્યાં રહી ગયો હતો? બહુ મોડું કર્યું આજે તો તે. ભલે, હવે તું ખાઈ પીને આરામ કર, સૂઈ જા. બહુ સારું. અરે આ મારો આલુડો બરાબર ખાય પીએ છે, તોય ખબર નહીં કેમ મોડો પડતો જાય છે. એના મોઢા પર નૂર નથી દેખાતું. આલુડા, એ આલુડા, આ દિવસ ઉગીને માથે આવ્યો, પોઠિયો ચાલવા નથી જવાનું તારે? હાલ જોઈ, ઊભો થા, ખાઈ પીને તૈયાર થઈ જા આલુડા. અરે માતાજી, આજે તો હું બહુ થાકી ગયો છું, આજ પોટીઓ ચાલવા નહીં જાઉં. અરે ભાઈ, પણ એવું થોડું ચાલે, પોઠિયો ચરાવવા તો જવું પડે ને. જાઓ ખરો, પણ એક શરતે. હા, અરે માતાજી, અમીનો કૂપો અને ભસ્મકંકર મને આપો તો. અરે પણ ભસ્મ કંકણ અને અમીનો કૂપો તારે શું કરવો છે? ભલે બેટા, હું તને ભસ્મ કંકણ અને અમીનો કૂપો આપું તો ખરી, પણ હાંજે હાંચવીને પાછો લેતો આવજે અને મને પાછો સોંપજે. બહુ સારું માતાજી. દેવીને પાર્વતીને જે ખબર નથી કે હું કોણ છું. અમીનો કૂપો અને ભસ્મકંકર મારા માથે નાખી દો અને અમીનો કૂપો પી અને ઉમરિયા દૈતનો રાક્ષસ થઈ દઉં.
33 કરોડ દેવીને જે ખબર નથી તો ચાલ હવે જીરણિયા તલાવે જાઉં અને 33 કરોડ દેવીને મારા મૂછના માવળે બંધેવાન કરું. આ આલુડો તો રોજ સાંજે ઘરે આવવામાં મોડું કરે છે. પોઠિયું ચારવા ગયો પણ હજી આવ્યો નહીં. ક્યાં ગયો હશે? અરે દેવી, આરોડો પોઠિયો ચારવા ગયો હજુ કેમ નથી આવ્યો? ખબર નહીં પ્રભુ. આ સાંજ પડવા આવી, આટલું મોડું થઈ ગયું છે તોય હજુ આવ્યો નથી. મને તો ભારે ચિંતા થાય છે. દેવી, ભસ્મ કંકણ અમીનો કૂપ લાવો. પ્રભુ, એ અમીનો કૂપો ને ભસ્મ કંકણ આલુડાએ હટ લીધી હતી ને, એટલા માટે મેં એને આપી દીધું. અરે દેવી, તો અનાથ થઈ ગયો. એ આનુડો એક માયાવી રાક્ષસ હતો. તમે ભસ્મ કંકણ અને અમીનો કૂપ આપી દીધો. ભસ્મ કંકણ માથે ચડાયું, અમીનો કૂપ પી અને અમરિયા નામનો દૈત બની ગયો છે દેવી. હે લંગોટા, તારી પાર્વતી મને સોંપી દે. અરે રાક્ષસ, તો હું જેમ નાચું એમ મારી સાથે નાચ. શરત મને મંજૂર છે. લંગોટે મને નચવી અને મારું ભસ્મ કંકણ ઉડી ગયું તો મારું મોત નિશ્ચિત છે. તો ચાલ અત્યારે અહીંથી હું ભાગી જાઉં. પ્રભુ, પ્રભુ, આ અમર્યો રાક્ષસ તો ભાગી ગયો. હવે શું થશે પ્રભુ? એ તો ભોળી પ્રજાને રંજાડશે. પ્રભુ, પ્રભુ, આનો કંઈક ઉપાય કરો. અરે દેવી, આનો ઉપાય એક છે. 100 મહિનાની નિંદુ લઈને ચોટીલાના પરોપરમાં ચામુંડા સુતા છે. તો ચારણ જોગીને બોલાવું, એને જગાડે તો તેનું મૃત્યુ થાય. અરે પ્રભુ, મારું શું કામ છે આજ? આજ મને આમ કાં બોલાયો? અરે બોલાવાનું કારણ એટલું છે ચારણ જોગી, અમરિયા નામના દત્તે 33 કરોડ દેવાળોને મૂછના મોવડે બંધેવાન કર્યા હા છે. પ્રભુ, પૃથ્વી ઉપર હાહાકાર મચી ગયો છે. તો હાલે મારું ડમરું અને માં ચામુંડાને જગાડવા જા. પણ એક વાત યાદ રાખવાની કે જ્યારે માં ચામુંડા જાગે હા પ્રભુ. ત્યારે અવળું ફરી જજો. અરે અરે ભોળાનાથ, આવડું ફરવાનું કારણ શું? કારણ એટલું છે ચારણ જોગી કે એક જ્વાળામુખી જોગણી છે. એ જાગશે અને મોઢામાંથી જ્વાળા નીકળશે તો તને બાળીને ભસ્મ કરી નાખશે. બહુ સારું પ્રભુ. હાલ ને હાલ હું જાઉં તમારું ડમરું લઈ અને ચોટીલાના ડુંગર ઉપર માં ચામુંડા 6 મહિનાની નિંદ્રામાં સુતાશે, એને જરૂર હું જગાડીશ.
જાવ તે ઉગાડી દેજો, જેથી કરી બીજાને પણ લાવો મળે. અને જે ભાઈઓ જોતા લઈ ગયા છે તે મહેરબાની કરીને મેરલી માતા સાનિધ્યમાં જે કે હરખ ન હોય કરી નાખજો. ચારણ મને આમ નિદ્રામાંથી જગાડવાનું કઈ કારણ? એવું તે તને શું કામ પડ્યું મારું ચારણ જોગી? તમને ખબર નથી કે અમરિયા નામના રાક્ષસે પૃથ્વી ઉપર હાહાકાર મચાવી દીધો છે અને તમે 100 મહિનાની નિંદ્રા લઈ ચૂક્યા છે. તો માટે પૃથ્વી માથે અંડરત થઈ ગયો છે માં. એટલા માટે હું તમને જગાડવા માંગુ છું. એમ વાત છે. અમરિયા રાક્ષસની એટલી હિંમત કે ભોળા માણસોને રંજાડે? પૃથ્વી પર એને મચાવેલા આતંકનો હું પણ અંત કરીશ. અમરિયા રાક્ષસનો પાપનો ઘડો ભરાઈ ગયો છે. એને પોતાનો વિનાશ પોતે નોતર્યો છે. ચારણ જોગી, ચાલ તું આગળ ને હું પાછળ. અમરિયા દત્ત રાક્ષસને ચપટીમાં ચોળી નાખું.
અરે અમારી આ રાક્ષસની આટલી હિંમત કે એને દેવ દેવી બંધનમાં રાખ્યા છે. આ 33 કરોડ દેવીઓને હું અમર્યાના બંધનમાંથી મુક્ત કરું છું. હા, 33 કરોડ દેવીને મારા મૂછના મોળાથી મેં બંધવાન કરી હતી, તો છોડનાર તું કોણ? એ 33 કરોડ દેવી દેવતાને તારા મૂછના મોઢેથી છોડાવનાર બીજું કોઈ નહીં, હું છું. ચંડમુંડને હણનારી દેવી ચામુંડ. તારા કુકર્મોએ હદ વટાવી. હવે તારો અંત નજીક છે. હું તારી સાથે યુદ્ધે ચડી તારો નાશ કરીશ. કરોડ દેવી મને પહોંચવા નહીં દે તો ચાલ હું શ્રાપ બનીને ભાગી જાઉં. અમર્યા, તું સાપ બનીશ તો હું તારી પાછળ નોળિયો બનીને આવીશ, પણ આજે તને જીવતો નહીં છોડું. ઊભો રહે. આ 33 કરોડ દેવી વધી રહેશે, મારી શક્તિ ઘટી રહી છે, તો મને પહોંચવા નહીં દે તો ચાલ શાયલાના સરોવરમાં છુપાઈ જાઉં. અમર્યા, ભલે તું સાયલાના સરોવરમાં સંતાયો, પણ મારી પાસે એનું પણ ઉપાય છે. મારી બહેનોની મદદથી તારો સંહાર કરીશ. બહેનો, અમર્યો રાક્ષસ મારાથી ભાગીને સાયલાના સરોવરમાં સંતાયો છે. હાલો, આપણે બધી બહેનો ભેગી મળી આખા સરોવરનું પાણી ખોબલે ખોબલે પી જાય. સાયલાના સરોવરને ચરણામૃત ન બનાવું તો હું ચોટીલાની ચામુંડ નહીં. છુપાઈ ન શક્યો. બેનો,
કરોડ દેવી વધી રહી છે અને મારી શક્તિ ઘટી રહી છે, તો હવે મને જીવવા નહીં દે. તો ચાલ, સામે ગાયનું કરકું પડ્યું છે, તો એમાં સંતાઈ જાઓ, તો પણ અહીંયા કોઈ પણ દેવી નહીં આવે. અરે આ અમર્યો તો ગાયના કરકામાં ભરાયો, પણ આ હાડપિંજરને અડીતો તો આપણે અભડાઈએ. પણ અમર્યા રાક્ષસનો સંહાર તો કરવો જ પડશે. તો બહેનો, ચાલો આપણે બધી બહેનો આપણા અંગનો મેલ કાઢી એમાંથી એક બાળકી પ્રગટ કરી. જય હો. માં, તમારું જય હો. મને જણાવો
કે મને પ્રગટ કરવાનું કારણ શું? અમર્યો ગાયના હાડપિંજરમાં ઘૂસી ગયો છે. એને ત્યાંથી બહાર કાઢવા માટે તારું સર્જન કર્યું. જા જા, તું તારું કામ સંપન્ન કર. ભલે માં, જેવી આજ્ઞા. મને ગાયના કરતામાંથી બહાર કાઢનાર તું કોણ? માડી, અમર્યો રાક્ષસ મને પૂછે છે કે મારું નામ શું છે. મારે શું જવાબ આપવો એને માં? તને અમે અમારા અંગના મેલમાંથી બનાવી, એટલે તારું નામ મેલડી. તું માં મેલડીના નામથી જગતમાં પ્રસિદ્ધ થઈશ. ભલે માં, જેવી આજ્ઞા. હું મેલડી હમણાં અમર્યાને ગાયના કરકામાંથી બહાર કાઢું છું. અમર્યા રાક્ષસ, જોયું તું ભાગી ભાગીને કેટલું ભાગ્યો, પણ મારાથી બચવું તારા માટે અસંભવ છે. હું ચોટીલાની ચામુંડ તારો કાળ બનીને આવી છું. મૃત્યુને ભેટવા તૈયાર થઈ જા. મારી સાથે યુદ્ધ કર.
તારું બાપ તારા આટલું બધું રોવાય નહીં મારા દીકરા, મારા વખામાં આટલું બધું રોવાય નહીં. હું તારી માં જ છું ને.
ચિંતા ખાઈ જાય છે. નુરિયાનો બહુ ત્રાસ વધી ગયો છે. આપણને હવે જીવવા નહીં દે. હા ભાઈ, મને હોત પણ ખબર છે કે નુરિયા મસાણીનો ત્રાસ ખૂબ વધી ગયો છે. આ રાક્ષસો તંત્રને પરેશાન કરે છે, જીવતા બાળકોને ખાઈ જાય છે. માટે એમના ત્રાસથી નિર્દોષ જીવોને બચાવવા મારે કામરૂ દેશમાં જવું છે અને નુરિયા મસાણીને મારવો છે. તોય હજી હરખી કેમ દેખાતી નથી? અરે કહું છું આ દેકારો હું કરો છો? આ આવી. અરે મેં સાંભળ્યું છે કે હરખી હિરિયાના ઘરે ઘણું જ ધન દોલત છે. તો મારે ત્યાં ચોરી કરવા જાવું છે. અરે હરખા, આ તમે શું બોલો છો? એક તો આપણે સંતાન સુખ નથી, ઉપરથી તમે આવા કાળા કામા કરો તો કોઈ દી આપણે સુખ ન આવે હો. હું કહું છું કે તમે આ લૂંટ કરવાના ધંધા મેલી દ્યો ને તો હારું. હું હરખો ખાવડ, આપણે સંતાન સુખ તો છે નહીં, તો મને મોતનો ભો નથી, માટે મારે ચોરી કરવા તો જાવું જ છે. તમે છે ને વાયરા નહીં વળો પણ હાયરા વળશો. એ લાસોડી, આ સાંજ પડવા આવી તો માલ ઢોરને નીણ નખાઈ ગઈ. એ હા હો, માલ ઢોર ને હંધાઈ ને બરાબર નીરણ નખાઈ ગઈ છે હો. અરે લાસોડી, આપણે માતાજીની દયાથી ધન દોલત ઘણું છે. હા તો આજે આપણે નાની નાની દીકરીઓને બોલાવી અને માતાજીનો ગરબો ગવરાવી. આ તો તમે બહુ રૂડી વાત કરી. ભલે તો આજે થઈ જાય મારી માવડીના ગરબા. આનંદ ને
આજે બહુ ગરબા સરસ ગાયા, તો લાવ આપણે હોઈ જાય. એ ભલે. આ મોડી રાત્રે તું આમ ક્યાં જાય છે? મારો રસ્તો રોકનાર તું કોણ? હું હીરિયાની દેવીમાં મેલડી. અરે માં, મારે સંતાન સુખ તો છે નહીં, તો મને મોતનો ભો નથી, એટલા માટે હું ચોરી કરવા જાઉં છું. અરે બેટા હરખા, તું મારી વાત સાંભળ. આ રસ્તો તું મેરી દે દીકરા, અને તારે સંતાન સુખ નથી તો હું તને એકના બે દીકરા આપું તો માનજે કે હું મેલડી બોલી હતી. અરે માં, તો તને હું કરણી કરીને પૂછું હો માં. તો સાંભળ બેટા હરખા, તારા બે દીકરા 5 વર્ષના થાય તેથી મારા મરણે માંડવો નાખજે, અને તારા બે દીકરાના મારા ભુવા પાસે નામ પડાવજે. ભલે માં, બહુ સર. અરે મને તો ભારી ચિંતા થાય છે. આ ચોરી કરવા ત્યારથી હજી કેમ નહીં આવ્યા હું હે? કંઈક નો થવાનું તો નહીં થયું હોય ને? અરે હરખી, શું ચિંતા કરે છે? આ આવી ગયો. હાઈસ, આવી ગયા તમે? હા હરખી, હું આજ તને એ વાત કહીશ ને તો તારું હૈયું હરખથી સરકાઈ જશે હો. અરે એમ? પણ એવી કશી વાત છે, મને શરદી ક્યો ને? અરે હરખી, આજ હું ચોરી કરવા ગયો તો ને, હા ત્યારે મને માં મેલડી પસંદ થયા એમ? અને મને કહ્યું કે તારા ઘરે એક નહીં પણ બબે દીકરાનો જન્મ થશે. શું કહો છો તમે? હા, આપણા ઘરે બે દીકરાનો જન્મ થશે? હા, શું કહો છો ને તમે? માતાજી મારી માં, તે તો ન્યાલ કરી દીધી મને. મારું વર્ષોનું સપનું સાકાર થશે. આજે તો આ હરખીના હરખનો કોઈ પાર નથી. અરે હરખી, માં મેલડીએ મને કીધું કે તારા દીકરા 5 વર્ષના થાય ને ત્યારે મારા ભુવાના મોઢે મારા મઢડે એના નામ પડાવજે. હા, હા, જરૂરથી આપણે આ વચનનું પાલન કરશું. આ દિવસ ઉગીને માથે આવ્યો. ઉઠો તો, આ માલઢોર સારો નથી જવું તમારે? હા, જાવું છે. આજે માતાજીના ગરબા સાંભળ્યા ને તે બહુ મોડું ઉઠાણું. હા, હવે મને શિરામણ આપો એટલે હું માલ ઢોર ચારવા જાઉં. એ આ રહ્યું તમારું શિરામણ. લ્યો. એ હા. હરખાભાઈ, હરખાભાઈ, બહુ જ ખુશીની ખબર છે હો. તમારા ઘરે બે ફૂલ જેવા દીકરાનો જન્મ થયો છે. અરે તો તને હું હરખથી આ મારો હીરા જડેલો હાથ. અરે હરખી, આજકાલ કરતા કરતા 5 વર્ષોના વાણા વીતી ગયા. હા હો. તો હવે આપણે માતાજીનો માંડવો નાખીએ. હે મારા હરખા ખાવડિયાની મેલડી, હે મા ભારતરી, આ હરખા ખાવડિયાના બે દીકરાના નામ પાડવાના છે માં. હે મા મેલડી બાપ, આજે હરખા ખાવડિયાને ઘીરે તે દીકરા આપ્યા છે, જો હું તારો એક રાવણ છું બોલું બાપ. હે માં મેલડી, મારી કાંઈ ભૂલ ચૂક
દેવી જ્યાં સુધી રીજી જાય ને, માતા રીજી જાય ને, તો જગતની મારી પાસે સાહેબ રાજ કરાવે, રાજા કરીને રખડાવે, ઈ મેળવી જેવું ધર્મ છે. પણ સાહેબ એનો કેળો સુકાઈ જાય, નીલપણામાં જેની પાવર આવી જાય ને કે મેળવી નહીં સુકાય. હે? જેની પાવર આવી જાય મેળવી નહીં, મેં કરી બતાવ્યું તેથી ભલા ભલા મારી મેળવી કે ઈ તો હાથમાં બાટી તો લઈ ભિખારી બનાવે, મેળવી બનાવે. રાવણદેવ દીકરો હું ભાઈ, રાવણદેવ દીકરો ભાઈ હું. તેથી સાહેબ એને અમે એટલું કેવી બધા હજર નહીં બોલી, પણ અમારા ગોખરાની મારી પાસે અમારું ધર્મ બેઠું છે ને ભાઈ. અમારા બાપ દાદાનો વ્યવહાર અમારા ગોખરાની મારી પાસે બેઠું છે ને, ઈ એક વખત આવશે, હું મેળવી આવશે બાપ. સાહેબ એ દેશમાં પડતું હોય તો એને એનો પાવર હોય. પણ સાહેબ આ એમ તો મેળવી વાળા આ દુનિયાની મારી પાસે અમને અમારી મેળવીનો પાવર છે ભાઈ. અમે તો મેળવી વાળા અમારી મજા નથી આવતા હોય. જાગે નહીં ને તેથી કામ મેલરીમાં ખોટું ભણી હોય, કામ ભલામણા વસ્તીમાં ખોટું ભણી હોય. અને કદાચ જોગીનો દીકરો જો અત્યારે કાળીનાનો નાદ કરું, હે, અને જો આયા મેલરીના ભુવા બેઠા હોય, જો મેલરીના ભુવાને મેલરીનો આંકડો ન આવે ને તો એના ભુવા નો મેલરીનો પાકા કામનો સિવાય મેલરી
દીકરો અવાજ કરે તો માતાનો હાકલો ન આવે એ જોતો તમારી દેવીને કરાવીમાં ખોટું હોય બા. મને પાણી આપ. હવે મારે અને મોતને જાજુ શેટું નથી. અરે અરે જીવન જન્માતા બાપુ, તમે મને એકલી મેળીને જાતા રહેવો, પછી મારે જીવીને શું કરવું હે?
રો માં બેટા. લે જગમાં તને હું આ પાવો આપું અને જીવન તને હું આ વીણા આપું છું. જીવનમાં જ્યારે પણ તમારે સંકટ પડે ત્યારે આ પાવો ને વીણા વગાડજો. ઉપાવાના રાગની દેવીમાં મેલડી તરત તમારી મદદે દોડી આવીશ. તમારા પગી મામાનું પૂછો છો ને? અરે તો હું જ તમારી મામી છું. અને જો એ ઓલું સામે રહ્યું ને એ તમારા મામાનું ઘર છે. તમે તમારે ઘરે જાઓ, હું થોડીક વારમાં આવું છું. પણ જોજો હો, સોનેરી હોકાને અડતા નહીં ને ગાદી ઉપર બેસતા નહીં બે જણા. બહુ સારું, લ્યો જાઓ જોઈ. ભલે મામી. ના પાડી ને એટલે મારે તો ગાડીમાંથી બેહવું છે ને મોકોઈ પીવો છે હો.
પણ પીતો તો કોણ છો તમે, નીકળો મારી ઘરની બહાર. અને જો તમારે હોકો પીવાનો શોખ હોય તો ગારાની ચલમ કરીને પી લેવી જોઈએ. નીકળો મારી ઘરની બહાર. એમને તો હવે તમે જોઈ લેજો. તમારો આ સોનેરી હુકો તો હું જરૂર ને જરૂર પીશ. અરે બહુ મોટા પીવા વાળા જોયા. હાલતા થાવ, હાલતા નીકળો, ઘરની બહાર નીકળી જાઓ. આવ્યા નથી, ઈ ક્યાં ગયા બે? અરે કોણ? આપણા ભાણિયા. બે છોકરા આવ્યા હતા કે તેને તો મેં કાઢી મૂક્યા. કાઢી મૂક્યા? અરે આ તો હું કર્યું? ઈ બે બિસારા તો આપણા ભાણિયા હતા, મેં જ સીધાડ્યું તું ઘર. અરે હા, તો મારી બહુ મોટી ભૂલ થઈ. એ બિચારા ક્યાં ગયા હશે? ભાઈ જીવન, આપણા મામા હતા તોય આપણને હોકાની ના પાડી અને આપણને જાકારો દીધો. મામા ઉઠીને આવું કરે, આપણને ગારાની સલમ પીવાનું કે આપણું આવું અપમાન. જીવન, તું આયા જ ઉભો રહે. હું હમણાં ને હમણાં સોનેરી હોકાની ચોરી કરતો આવું. આ તો સોનેરી હોકો છે, સોનાનો. આપણે વેચી દઈને તો એનું ઘણું ધન આવશે ને આપણે મોટા માણા થઈ જાવ, મોટા